જનક અને જાનકીનો સંબંધ જ અલૌકિક હોય. જજના હોદ્દા પર બિરાજતા આશુતોષને પણ દીકરીની વિદાય વસમી લાગી રહી હતી. ધીરે ધીરે મહેમાનો પણ વિદાય થયા અને ફરી આશુતોષ એકલા પડ્યા. પ્રસંગ સરસ રીતે પાર પડ્યાના સંતોષ સાથે જજ સાહેબ નિરાંતનો શ્વાસ લઈને બેઠા અને તંદ્રાવસ્થામાં જાદુગરના પેલા મેજિક ઘડા ગાગરમાં સાગરની જેમ વિચારોનો અસ્ખલિત પ્રવાહ વહેવાનો શરૂ થયો. ઓહો હો, એક જિંદગી પણ કેટલા બધા યુટર્ન! એ દિવસ કેમ ભૂલાય? તે સાંજે સંત્રીએ જય હિન્દ સાબ કહ્યું અને ગાડીનો દરવાજો ખોલી આપ્યો. આશુતોષ કદાચ આજ પહેલાં ક્યારેય આટલા થાક્યા નહોતા જેટલા અત્યારે ખોલી નંબર 24માંથી બહાર નીકળી ને જેલના મેઇન ગેટ પાસે ઊભેલી ગાડી સુધી પહોંચતા થાકી ગયા. દિલ અને દિમાગ બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલતું રહ્યું. એમાં જજીસ બંગલો ક્યારે આવી ગયો એ ખબર જ ન રહી. બંગલાના ગેટ પર બેઠેલા બે બંદૂકધારી સંત્રીઓમાંથી એકે એટેન્શનની મુદ્રામાં ગાડીનો દરવાજો ખોલ્યો. સાબ, આશુતોષ અચાનક ઝબકી ને વિચારધારામાંથી બહાર આવ્યા. મહાપરાણે જાતને ઉચકી ને શયનખંડ સુધી પહોંચ્યા. વોશરૂમમાં શાવર નીચે કેટલો સમય શૂન્ય મનસ્ક ઊભા રહ્યા એ પણ ખ્યાલ નથી. નાઇટ ડ્રેસ પહેરી ને દિવાનખંડમાં આવ્યા ત્યારે બે ઓર્ડરલી ડાઇનિંગ ટેબલ પર અદબથી જજ સાહેબના આવવાની રાહ જોતા હતા. માનસિંગ, મને ભૂખ નથી. ના સાબ, થોડું ખાઈ લ્યો. છેલ્લા કેટલાય દિવસથી તમે બહુ અપસેટ દેખાવ છો. હોય, હવે એ તો કેસ તો આવ્યા કરે. તમે તમારી જાત પર શું કામ એની અસર કરો? અને માનસિંગે થાળી પીરસી. હજી પેલો કોળિયો ભરવા ગયા ત્યાં પાપ્પા, મને તો કોળિયો ભરાવો, અને એમના હાથમાંથી કોળિયો છટકી ગયો. હરણી જેવી ચંચળ મૃગા જાણે બાપની બાજુની ખુરશીમાં બેસીને કહી રહી હતી. વર્ષો સુધી એકની એક લાડકી મા વગરની દીકરીને આશુતોષે મા અને બાપ બનીને ઉછેરી હતી. અતિશય લાડથી ઉછેરેલી મૃગા પણ પાપા પાપા કહેતી એમને વળગી રહેતી ત્યારે એ કહેતા, બીટુ, તને આજ નહીં ને કાલે સાસરે વિદાય કેમ કરીશ? મૃગા જરા નારાજગીથી કહેતી, પાપા, કાં તો તમે મારી સાથે આવજો અને નહીંતર મારા સાસરિયાને તમારા મસ્ત મોટા બંગલામાં વસાવી લઈશું. આમ જ બાપ દીકરીનો સ્નેહાલાપ ચાલ્યા કરતો અને ખરેખર એની વિદાય વખતે એ તો વસમું લાગે એટલું રડી જ હતી. પણ જજ આશુતોષ બધા જ સામાજિક મોભા ભૂલી ને ખાલી સૂના પડેલા માંડવામાં છૂટા મોયે રડેલા. સાબ, જમી લ્યો. ફરી આશુતોષ તંદ્રામાંથી બહાર આવ્યા. જેમ તેમ બે કોળિયા જમી ને રૂમમાં ઇઝી ચેર પર આડા પડ્યા. સ્વગત વાતો કરતા રહ્યા. આમ તો મૃગા ગઈ પછી મનને બહુ મક્કમ કરીને કામમાં પરોવી દીધું હતું. બધું ગોઠવાઈ ગયું હતું. ત્યાં આ ડૉક્ટર મૃણાલના કેસે ફરી મને ધર મૂળથી હચમચાવી નાખ્યો. લગભગ 6 મહિના પહેલાંની વાત. રોજની જેમ ચોપદારે છડી પોકારી ને કોર્ટમાં બેઠેલા લોકોને મારા આવવાની જાણ કરી. જજ આશુતોષનો એક રૂઆબ હતો. લગભગ દરેક અપરાધી મારી કોર્ટમાં એનો કેસ ન આવે એવી તજવીજ કરતો. મારી પ્રામાણિકતાના સોગંદ લેવાતા. મેં સ્થાન ગ્રહણ કર્યું. ચોપદારે હાકલ કરી, કેસ નંબર 1220, ડૉક્ટર કેતુલ ખૂન કેસ, સ્ટેટ વર્સિસ ડૉક્ટર મૃણાલ. ડૉક્ટર મૃણાલ હાજર હો. પોલીસ બંદોબસ્તમાં લગભગ 35 વર્ષની યુવાન સુંદર ડૉક્ટર મૃણાલ કઠેડામાં આવીને ઊભી રહી. લોકોમાં ગણગણાટ શરૂ થયો. પોલીસ ઓફિસરે વિગતની ફાઇલ મારા ટેબલ પર પહોંચાડી. 10 દિવસ પહેલાં ડૉક્ટર કેતુલ એમના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા અને એમની પત્ની ડૉક્ટર મૃણાલે પતિનું ખૂન પોતે કર્યું છે
એ કબૂલાત કરી હતી. પોલીસ કાર્યવાહી બહુ સીધી રીતે ઉકેલાઈ ગઈ અને મારી કોર્ટમાં કેસ દાખલ થયો. ચશ્મા ઉતારી ને પહેલી નજરે મૃણાલ સામે જોતાં મેં સવાલ કર્યો, ડૉક્ટર, તમારું બયાન તમે બિલકુલ હોશમાં અને કોઈની ધાકધમકીથી આપ્યું નથી ને? ડૉક્ટર કરતાં કોઈ મોડેલ જેવી દેખાતી મૃણાલે ચહેરા પર એકદમ સપાટ ભાવ સાથે જણાવ્યું કે એણે જે બયાન આપ્યું તે સંપૂર્ણ જવાબદારીથી અને સમજીને આપ્યું છે. મારી ધારદાર પારખું નજરે હંમેશા કઠોળામાં ઊભેલા વ્યક્તિને ઓળખવામાં આજ સુધી થાપ નહોતી ખાધી, પણ મૃણાલના ચહેરા પર એક પણ ભાવ પરખાય એવો નહોતો. આમ તો કેસ બહુ સીધો હતો, પોલીસની જ ફેવરમાં હતો, એટલે મારે ભાગે બહુ કામ નહોતું. ધીરે ધીરે મને મૃણાલનો રૂપાળો ચહેરો કંઈક અલગ વાત કહેવા માંગે છે એમ સમજાતું ચાલ્યું. કેસ ચાલ્યો ત્યાં સુધી મૃણાલની નજર જાણે એક મુક્ત શ્વાસ લેતી અને સમાજના ધારાધોરણો પર ઉપાલંબ વરસાવતી હોય એવું સતત મને અનુભવાતું. લગભગ 7 પેશી પછી બંને પક્ષની દલીલો અને સાક્ષીની જુબાનીઓ પરથી મેં ડૉક્ટર મૃણાલને આજીવન કારાવાસની સજા ફરમાવી. સજા ફરમાવ્યા પછી ન જાણે કેમ એ સાંજે હું જેલમાં 24 નંબરની ખોલી જ્યાં ડૉક્ટર મૃણાલને રાખવામાં આવી હતી ત્યાં પહોંચી ગયો. વોર્ડને એક ખુરશી ખોલીમાં મુકાવી અને હું મૃણાલની સામે ગોઠવાયો. ડૉક્ટર, કેટલાક સવાલ મને પહેલા દિવસથી મૂંઝવી રહ્યા છે. આમ તો આજ સુધી મેં સજા ફરમાવેલા કોઈ કેદીને હું મળવા ગયો નથી, પણ ન જાણે કેમ તમને એકવાર મળવાની આતુરતા થઈ. જ્યારથી કેસ શરૂ થયો ત્યારથી તમે માત્ર એક જ વાક્ય પર અડીખમ રહ્યા. એ મને સહેજ વિચિત્ર લાગ્યું. મૃણાલે મારી આંખમાં આંખ મેળવીને કહ્યું, એમાં વિચિત્ર શું? સમાજમાં પુરુષ જ બધા સારા નરસા કામ કરી શકે એવો તો કાયદો નથી ને? મને એની નજરમાં પ્રથમ વખત મબલખ આક્રોશ દેખાયો. તો એવું તો શું થયું કે તમારે પતિનું ખૂન કરવા સુધીની નોબત આવી પડી? સચ્ચાઈ જાણીને હવે શું કરવું છે જજ સાહેબ? મેં હત્યા કરી એ જ મુખ્ય છે. મને વધુને વધુ અકળામણ થતી જતી હતી. જો બેટા, અનાયાસે મારાથી બેટાનું સંબોધન થઈ ગયું. એ પણ સહેજ નરમ પડી. આ લાડભર્યા શબ્દો હું ક્યારની ભૂલી ગઈ છું. મને બેટા ન કહો, મારે તારા જેવડી જ દીકરી હતી. અને હતી કહેતાં મારા ગળે ડૂમો બાજી ગયો. મૃણાલ પણ ચપળ નજરે મારા હાવભાવ પારખી ગઈ. જરા ઊંડો શ્વાસ લઈ ને ધીરેથી એણે શરૂ કર્યું. મારા અને કેતુલના પ્રેમલગ્ન હતા. મેડિકલમાં સાથે ભણતા, જીવન પણ સાથે ભણવાના સોગંદ લીધા અને બંનેના પ્રતિષ્ઠિત પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા. પહેલાં 2 વર્ષ જાણે ધરતી પર સ્વર્ગ અનુભવ્યું. એ હૃદયનો ડૉક્ટર અને હું બાળકોની. બંને પોતાની કારકિર્દીમાં વ્યસ્ત અને નવી પરિણીત જિંદગીમાં મસ્ત હતા. પછી વ્યવસાયિક વ્યસ્તતા વધતી ચાલી. એમાં પણ નસીબ જોગે મારી પ્રેક્ટિસ વધુ જામતી ચાલી. એક ડૉક્ટર તરીકે બહુ હોશિયાર પણ જીભથી કડવો અને મનથી મેલો થતો ચાલ્યો. એટલે એની પ્રેક્ટિસ પર સીધી અસર થતી હતી. એટલે એણે આડા રસ્તાના સહારા લેવાના શરૂ કર્યા. હોસ્પિટલમાં ખોટા મોટા રિપોર્ટ બનાવી ને દર્દીને વધુ ખર્ચના ખાડામાં ઉતારી દેવા. હૃદયને લગતા સાધનો સસ્તા અને હલકી ગુણવત્તાના વાપરી પૈસા વધુ લેવા. મોટી હોસ્પિટલોમાં પોતાના કન્સલ્ટેશન યેનકેન પ્રકારે નક્કી કરાવવા. આ બધા નકારાત્મક ગુણ સાથે બીજી પણ કેટલીક બદીઓ તે પાડી બેઠો. હું સમજાવતી રહી, પણ એના મનમાં પુરુષ અહંકાર ફૂફાડો મારતો અને મને ન કહેવાના વેણરૂપી ડંખ માર્યા કરતો. હા જોઈ મોટી ડૉક્ટર, તું નાના નાના બાળકોને શરદી તાવની દવા
અને પોલિયોની રસી આપવાનું કામ કર. મારી વાતમાં દખલ ન કરવી. લગ્નના 3 વર્ષ પછી કેતુલ સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો. હોસ્પિટલના સ્ત્રી કર્મચારીઓ સાથે એના બેહુદા વર્તનના કિસ્સા પણ બહાર આવવા લાગ્યા હતા. પૈસાના જોરે એ સત્તાધારીઓને ખિસ્સામાં રાખતો હોવાથી કોઈ ફરિયાદ એને અસર ન કરતી. જ્યારે મારી તરફ કંઈક અલગ લાગણી પનપતી જતી હતી. બાળકો સાથે રહી રહીને મને ધીરે ધીરે હવે મા બનવાનું મન થતું. કેતુલને સીધી કે આડકતરી રીતે મેં પ્રેમથી જણાવ્યું પણ હતું, પણ એ પોતાની અલગ વિકૃત દુનિયામાં જ મસ્ત હતો. મૃણાલે બાજુના માટલામાંથી પાણી પીધું. મારી આતુરતા વધતી જતી હતી. મેં પૂછ્યું, પણ તો પછી ખૂન કરવા સુધી કેમ પહોંચી જવાયું? એ તો તને નડતો નહોતો. એ એની દુનિયામાં મસ્ત અને તું તારી કેરિયરમાં સરસ ગોઠવાયેલી હતી. તો હા, મેં પણ મન વાળીને જીવવાનું શીખી જ લીધું હતું. જો એ દિવસે એણે એકદમ નીચ કક્ષાની માંગણી ન કરી હોત તો કદાચ હજી એ જીવતો હોત. મારી આંખમાં સવાલ જોઈ ને મૃણાલે આગળ ચલાવ્યું. આ બન્યું એના 15 દિવસ પહેલાં અચાનક એનું વર્તન બદલાવા માંડ્યું. મારી સાથે નજાકતથી વાત કરવા માંડ્યો. ત્યારે મને પ્રેમ લગ્ન સફળ થતા લાગ્યા. એક રાતે જમ્યા પછી એણે મારી નજીક આવીને કહ્યું, જો ડાર્લિંગ, હું વધુ વ્યસ્ત રહું છું એટલે તને સમય ફાળવી શકતો નથી. તારી સંતાનની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો. આપણે એકબીજાને કામ નહીં આવીએ તો કોણ આવશે? હું જરા લાગણીસભર થઈ ગઈ. એણે પોતાના નરિયા સ્વાર્થી અને તદ્દન ગંદા વિચારને મીઠા પ્રેમભર્યા શબ્દોમાં જબોડી ને પીરસવાની શરૂઆત કરી. જો મૃણાલ, 200 કરોડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એક પ્રોજેક્ટ પર સ્વાસ્થ્ય મંત્રીની લીલી ઝંડી જોઈએ છે. હવે તું તો જાણે છે કે આ કામ માટે શું શું જરૂરી હોય. બીજી બધી તો વ્યવસ્થા જાણે થઈ ગઈ, પણ એમના મનોરંજન માટે કોઈ ત્રીજું જાય અને કાલે સવારે એ બહાર બકી નાખે તો આપણી મહેનત પર પાણી ફરી વળે. તું હજી સુંદર છે, સ્માર્ટ છે, તો થોડા કલાક એમની સાથે તું સમજે છે ને હું શું કહું છું? કદાચ તું જે મારી પાસે ઈચ્છે છે એ પણ. અને એની ખંધી મેલી નજર મારા પર ફરી વળી. મને માથામાં ઘમ ઘમ હથોડા વાગવા માંડ્યા. એ રાતે મેં મારા પર માંડ માંડ કાબુ મેળવ્યો. બીજે દિવસે મારા ક્લિનિક પર પહોંચી ત્યારે સ્ટાફ વચ્ચે કોઈ બાપે અપંગ અને અત્યંત વેદનામય પરિસ્થિતિમાં જીવતા દીકરા માટે કોર્ટમાં ઈચ્છા મૃત્યુની અપીલ કરી હતી. એ ચર્ચા પૂરજોશમાં ચાલી રહી હતી. મારી કેબિનમાં બપોર સુધી એક વિચાર મને ઘેરી વળ્યો હતો. જાત સાથે સવાલ આદર્યા. ઈચ્છા મૃત્યુ એટલે માણસને પોતાની ઈચ્છાથી મરવાની પરવાનગી આપવી? હા, એ કાયદામાં સહેજ ફેરફાર થાય તો આપણી ઈચ્છાઓને અને સપનાઓને રોજ મૃત્યુદંડ આપતા માણસને આપણે આપણી ઈચ્છાથી મૃત્યુ આપીએ એમાં ખોટું શું? એ પણ ઈચ્છા મૃત્યુ જ કહેવાય ને. માત્ર પોતાની ઈચ્છાને બદલે બીજાની ઈચ્છાથી. અને પછી દુનિયાને અને તમને ખબર છે એમ સવારે કેતુલ ભર ઊંઘમાં હતો ત્યારે એક પોઈઝનનું ઇન્જેક્શન, અને મૃણાલ બિલકુલ સ્વસ્થતાપૂર્વક શ્વાસ લઈ ને વિરમી. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. હું ખોલી નંબર 24માંથી બહાર નીકળી ને જેલના મેઇન ગેટ પાસે ઊભેલી મારી ગાડી સુધી પહોંચતા થાકી ગયો. ઝબકીને વિચારયાત્રામાંથી બહાર આવતા આશુતોષને શયનખંડના ચિલ્ડ એસીમાં પણ કાન પરથી પરસેવાનો એક રેલો ઉતર્યો. આ તો કદાચ મારી જ દીકરીની વાત. મારી મૃગા પણ કાયમ ફરિયાદ કરતી રહી અને હું સામાજિક પ્રતિષ્ઠા બચાવવા એને ખોટા આદર્શના પ્રવચન આપતો રહ્યો. સાવ નાલાયક, નપાવટ, લંપટ, બધા જ દુર્ગુણથી શણગારાયેલા પતિથી છુટકારો અપાવવા એક જજ બાપને વારંવાર અપીલ કરતી રહી અને હું એને સહનશક્તિના પાઠ ભણાવી ને મારી ઉજળી જિંદગી પર ડાઘ ન લાગે એ સંભાળતો રહ્યો.
અને એક દિવસ મૃગા ઈચ્છા મૃત્યુ લઈ ને બધાને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરતી ગઈ. મગજમાં સણકા આવવા લાગ્યા. ઓહ, મારા જેવા કાયર બાપ કે કેતુલ જેવા નપાવટ પતિ જ્યાં સુધી સમાજમાં કહેવાતી પ્રતિષ્ઠામય જિંદગીના અભરખામાં જીવે છે, ત્યાં સુધી ક્યારેય કોઈ મૃગા ઈચ્છા મૃત્યુ અપનાવશે તો ક્યારેક કોઈ મૃણાલ કોઈને ઈચ્છા મૃત્યુ આપશે. અને પછી આલિશાન રૂમમાં ભાંગતી રાતના સન્નાટા અને સરસરતી હવાના અવાજની સાક્ષીએ જજ સાહેબે એક દીકરીને બચાવવા થઈ શકે એ બધા જ પ્રયાસ આદરવાનો સઘન નિર્ણય કર્યો. ત્યાર પછી ઘણી બધી કસોટીઓ સામે આવીને ઊભી. ક્યારેય આદર્શોમાં બાંધછોડ ન કરતા આશુતોષે મૃણાલને બચાવવા પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી. ગમે તે રીતે કેતુલની વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા. ફરી મૃણાલને બચાવવા કેસ દાખલ કરવામાં આવ્યો. ફરી કોર્ટ કેસની સુનાવણી, બંને પક્ષોની દલીલો. પણ કેતુલની રાક્ષસી વર્તણૂક સામે સ્વબચાવ માટે સામનો કરતા અકસ્માતે સંશોધન માટે ઘેર લવાયેલું ઝેરનું ઇન્જેક્શન કેતુલને અડી ગયું અને ન થવાનું થઈ ને રહ્યું. આ દલીલ દ્વારા આશુતોષ મૃણાલને નિર્દોષ સાબિત કરાવી લાવ્યા. મૃણાલને મૃગાની જગ્યા આપી ને જજને બદલે એક બાપે કન્યાદાન કર્યું. સપ્તપદીની પવિત્ર જ્વાળા સમક્ષ આશુતોષે પોતાની સમાજને માટે ટકાવી રાખેલી દંભી પ્રતિષ્ઠાને સ્વેચ્છા મૃત્યુ આપ્યું. જિંદગીભર જનક અને જાનકીનો સંબંધ અલૌકિક બની રહ્યો. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.